તારીખ 30 માર્ચ 2026ની મધ્યરાત્રે ઉપલેટા તાલુકાના પડગલા ગામ પાસે ફરિયાદી દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા ઘર તરફ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. આ સમયે આરોપીઓ થાર ફોર વ્હીલર લઈ વાહનમાં ભેગા થઈ પાછળથી ટક્કર મારી ફરિયાદીને પડાયા અને ત્યારબાદ લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા વડે મારઝૂડ કરી. ત્યારબાદ વાહન ફરિયાદી ઉપર ચડાવી ખૂનની કોશિશ કરવામાં આવી. ફરિયાદીને સારવાર માટે દાખલ કરાવ્યા ગયા અને હાલ ફરિયાદી સ્થિર અને સુરક્ષિત છે. એમાં પોલીસ દ્વારા બીએનએસ ની કલમ 109A એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર રજીસ્ટર કરવામાં આવી છે. ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચે 6 વર્ષે પૂર્વ ઝઘડો થયો હતો અને તે ખરાશ રાખી ગેરકાયદેસર ટોળું બનાવી ચોક્કસ આયોજન સાથે આ ઘટના અંજામ આપવામાં આવ્યો. એમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેના ઉપર અગાઉ પણ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. બીજું છે નોમનભાઈ અલી મોહમ્મદ શેઠા, બંને પડગલાના રહેવાસી અને સાથેના અમુક લોકો જેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. બીજા એમાં છે અયાન મુસ્તાક હરોદવાલા તથા અલ્તાફ ગુલ મોહમ્મદ શેઠા અને એક કાયદાના સંઘર્ષમાં હતો બાલકિશોર. એમાં બધા આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે અને એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં પણ આવ્યું છે અને હવે આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાથે જ ઘટના સ્થળની તત્કાલ તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવી છે અને હથિયારો અને વાહન કબજા કરવામાં આવ્યો છે અને બીએનએસ 183 મુજબ સાક્ષીઓનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. અગાઉ એ લોકોનો 6 વર્ષ પૂર્વ એક ઝઘડો થયો હતો, જેના તહત એક 307 ત્યાર પણ દાખલ કરવામાં આવી હતી અને એની થાર રાખી જ આરોપીએ ટોળા બનાવીને ફરિયાદી ઉપર હુમલો કર્યો. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એના સામે હજુ સુધી મારી તપાસ મુજબ 3 ગંભીર ગુના અમારી સામે આવ્યો છે, જેમાં એક 2010ની મારામારી છે, એક 2018ની 307 છે અને એક 2019માં આમ રાખનો ગુનો છે. હવે એક જે આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા છે આ ફરાર છે અને આ પણ જલ્દી પોલીસની અટકમાં આવશે.